શું આખા મામલામાં સમાધાન થશે કે પછી લડી લેવાશે? આફતનો આવ્યો છે વરસાદ। હાલ શિયાળો તીવ્ર ઠંડીનો અહેસાસ છે, સૌ કોઈ કરી રહ્યું છે ઠંડીનો અહેસાસ, પણ શિયાળાની આ ઠંડી વચ્ચે માવઠાનો માર મેઘરાજાએ આપ્યો છે। એવો વરસાદ વરસ્યો કે જગતના તાતને જીવ તાળવે ચોંટી ગયો છે। અનેક જગ્યાએ પાકમાં નુકસાન પણ થઈ ગયું છે અને આટલું ઓછું હોય તેમ હવામાન વિભાગે ઠંડીમાં વધારો અને ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે। શું છે આગાહી? ક્યાં પડ્યો છે વરસાદ? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। જુઓ, આ છે શિયાળાનો વરસાદ। તમે કહેશો કે શિયાળામાં થોડો વરસાદ હોય, શિયાળામાં તો ઠંડી હોય। હા, ઠંડી તો હોય, પણ આપણા ગુજરાતમાં તો ઠંડીની સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે અને વરસાદ પણ કેવો, જાણે ચોમાસું ચારે કોર જામ્યું હોય અને મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરૂ કર્યું હોય તેવું। દ્રશ્યો નવસારી જિલ્લાના છે, જ્યાં મરોલી પંથકમાં મુશળધાર વરસાદથી રોડ રસ્તા પલળી ગયા અને કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયું। હવે આ દ્રશ્યો જોઈને તો તમને ચોક્કસ લાગશે કે ચોમાસું જામી જ ગયું છે, પણ ના, આ તો સુરતમાં ભર શિયાળે જામેલા ચોમાસાનો વરસાદ છે। શહેરમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયું અને ત્યારબાદ મેઘરાજા તૂટી પડ્યા, એવા વરસ્યા કે બધે જ પાણી પાણી કરી નાખ્યું। વાહન ચાલકો અને શહેરીજનો કંઈ સમજી શકતા ન હતા કે કરવું તો કરવું શું। વરસાદની રાહ સૌથી વધુ કોઈ જોતું હોય તો તે જગતનો તાત છે, પણ એ જ વરસાદ જો કમોસમી આવે અને આફત બનીને વરસે તો નુકસાન પણ તાતને જ ભોગવવું પડે છે। જુઓ આ દ્રશ્યો। ગીર સોમનાથ જિલ્લામાં આફત બની અને વરસેલા માવઠાએ તાતના પાકને પતાવી દીધો છે। વેરાવળ અને તેની આસપાસના ગ્રામ્ય પંથકમાં તૈયાર પાકનું જાણે સર્વનાશ થઈ ગયું। વરસાદે અન્નદાતાની મહેનત પર પાણી ફેરવી દીધું। વરસાદ તો આવ્યો, પણ ઉત્તર ગુજરાતના આકાશમાં વહેલી સવારે ધુમ્મસ કેવું છવાયું તેના દ્રશ્યો જોઈ લો। મસૂરી, ચેરાપુંજી કે પછી હિમાલયની ગોદમાં વરસતા કોઈ શહેરનો જે નજારો હોય તેવો નજારો વાવ થરાદ જિલ્લામાં જોવા મળ્યો। એટલું ધુમ્મસ છવાયેલું છે કે વાહન ચાલકો આગળ વધી ન શક્યા। લાઇટો ચાલુ કરી છતાં પણ કંઈ દેખાઈ રહ્યું ન હતું, તો રસ્તામાં જ વાહનો થંભાવી દીધા। બીજી તરફ ઝાકળના કારણે પાકને પણ નુકસાન પહોંચ્યું છે। આ તો વાત થઈ આજે વરસેલા માવઠાની, પણ હજુ પણ મેઘરાજા ફરી વરસે તો નવાય નહીં। હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી વ્યક્ત કરી છે, જેના કારણે સુરત, નવસારી, ડાંગ, તાપી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है। વરસાદ જ નહીં, ઠંડીનો ચમકારો પણ આગામી 24 કલાકમાં વધવાની આગાહી છે। આવતીકાલથી લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે, એટલે કે હવે આખરી ઠંડીમાં ઠૂઠવાવા માટે તૈયાર રહેવું પડશે। जो लघुत्तम तापमान है, इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी अगले 2 दिन में, 48 आवर में। उसके आगे फिर ग्रेजुअल राइज बाय 2 to 3 डिग्री सेंटीग्रेड अगले, उससे आगे 3 दिन। ગુજરાતીઓએ ઠંડી અને વરસાદ બંનેનો સામનો એક જ ઋતુમાં કરવાનો વારો આવ્યો છે અને આ ઘટનાક્રમ આગામી દિવસોમાં યથાવત રહે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે।